હાલો ઝડપથી પેલો પ્રશ્ન શું કીધું √2 માઇનસ √3 અને √3 માઇનસ √2 એ ખાલી જગ્યા સંખ્યા છે આનો જવાબ શું આવશે અસમય સાહેબ કેમ દાખલો ગણીને દેખાડું જુઓ દીકરાઓ અહીંયા √2 માઇનસ √3 અને √3 માઇનસ √2 છે હવે આ બે કૌંસનો ગુણાકાર કરવાનો તો પેલા હું √2 મૂકું છું અને બીજું આખું કૌંસ મૂકું છું √3 માઇનસ √2 પછી કરીયો દાખલો કદાચ સમય હોય કે પૂર્ણાંક કોઈ ખબર નહીં પછી અહીંયા લખીએ માઇનસ √3 અને બીજું પાછું આખું કૌંસ બરાબર ને આવી રીતના સાદું રૂપ પણ પેલા મૂક્યું √2 અને બીજું આખું કૌંસ માઇનસ √3 અને બીજું આખું કૌંસ હવે શું કરવાનું આ બેનો ગુણાકાર 2 ગુણ્યા √3 એટલે 2 તેરી 6 બરાબર માઇનસ √2 એટલે 2 આખા થઈ ગયા ઓકે માઇનસ √3 એટલે 3 આખા થઈ ગયા અને ઓછે વત્તા એટલે √3 ગુણ્યા 2 કરો એટલે કેટલા થાય √6 બરાબર છે તો આ પ્લસ છે એક મિનિટ હો ભાઈ ઓછે √3 ગુણ્યા √3 એટલે એ 3 થઈ ગયા ઓછે વત્તા 3 દુ 6 ઓકે તો અહીંયા ઉડશે ભાઈ નહીં ઉડે તો હવે જરાક ધ્યાન રાખો શું જવાબ આવશે ફટાફટ જુઓ અહીંયા √6 પ્લસ √6 એટલે 2 √6 ડન છે અને અહીંયા ઓછે વત્તા તો 3 ને 2 5 થાય પણ જવાબ કેવો આવશે -5 તો જવાબ આવશે 2 √6 -5 હજી મારી કઈ ભૂલ નથી પડતી હું જોઈ લઉં √2 એમ કારણ કે સામે તમે બધા જવાબ જોયો મેં જોયો અત્યારે પેલા નતો જોયો એટલે મને ખબર પડી કે હાલો આ ફટાફટ બધા જવાબ કેમ દેવા મીડા દાખલો ગણ્યા વગર પછી ખબર પડી કે અહીંયા હકુબા જાદુગર ચાલુ છે હકુબા જાદુગરને હંતાડી દઈએ એટલે વાંધો ન આવે હા એટલે કોઈને દેખાય જ નહીં જવાબ ફરીથી √2 એમનેમ અને √3 માઇનસ √2 અને √3 માઇનસ √2 તો 2 તેરી 6 પછી √2 એટલે 2 ઓછા એમનેમ √3 એટલે 3 ઓછે વત્તા અને 3 દુ કેટલા થાય 6 થાય હવે √6 વત્તા √6 એટલે 2 √6 ને માઇનસ કેટલા થશે ઓછે વત્તા તો આનો જવાબ આવશે અસમય સંખ્યા હવે તમે અહીંયા એમ કહેશો કે સાહેબ અહીંયા તો ઓપ્શનમાં પૂર્ણાંક લખ્યું છે એટલે અમે પૂર્ણાંક લખ્યું છે તમારે ભાઈ અહીંયા રકમમાં ભૂલ છે એકચ્યુઅલી આ ગમે માંથી એક કૌંસ પ્લસમાં આવતું હોય દાખલા તરીકે આ પ્લસમાં આવતું હોય તો આખું જવાબ બદલાઈ જાય જો કરીને દેખાડું માનો કે 2 આમ કૌંસ છે √2 ઓછા √3 અને પછી છે √3 વત્તા √2 ખાલી એક નિશાની બદલાય ને એટલે આખો જવાબ બદલાય જો હવે અહીંયા શું આવશે અહીંયા રૂટમાં સંખ્યા છે એટલે અસમય આવશે સમજાણું હવે આપણે આ સોલ્વ કરીએ પેલા √2 મૂકીએ પછી કૌંસ મૂકીએ √3 વત્તા √2 અને પછી મૂકીએ માઇનસ √3 ને કૌંસમાં √3 વત્તા √2 ડન છે હવે આગળ જુઓ ભાઈ 3 દુ 6 પણ કેવા √6 બરાબર હાલો પછી વત્તા √2 એટલે 2 પછી તો કે ભાઈ અહીંયા માઇનસ એમનેમ √3 એટલે 3 અને વત્તે ઓછા અને 3 દુ કેટલા થાય √6 કારણ કે 3 દુ 6 થશે ને તો હવે જુઓ હવે અહીંયા √6 પ્લસ અહીંયા માઇનસ ઉડી ગયા વત્તે ઓછા 3 માંથી 2 જાય એટલે -1 તો જવાબ શું આવે હવે આવે પૂર્ણાંક હવે હું આવ્યું પૂર્ણાંક તો ખાલી નિશાની બદલાઈ જાય એટલે જવાબ બદલાઈ જાય તમે ગોખીને ગયા હોય જેવી રીતના અહીંયા પૂર્ણાંક લખેલું છે અને તમે ગોખીને ગયા આવું આવે તો પૂર્ણાંક જ જવાબ આવે તો મોતિયા મરી જાય એટલે જો બે કૌંસની અંદર નિશાની માઇનસ આવે ને દાખલો ગણો તો ખબર પડે કે અસમય પણ એક જગ્યાએ માઇનસ ને એક જગ્યાએ પ્લસ હોય તો પૂર્ણાંક આવે સમજાણું કે નહીં ખ્યાલ આવ્યો કે નહીં હા કે ના કોમેન્ટમાં જવાબ આપો ફટાફટ હા કે ના જવાબ આપો ફટાફટ હાલો ઝડપથી વેરી ગુડ ચલો ડન છે આગળ વ્યા છે નેક્સ્ટ ક્વેશ્ચન એટલે દાખલા ગોખવાના નહીં દાખલા સમજવાના ગણવાના પછી જવાબ લખવાના હવે આનો જવાબ તો બધાને આવડે 3 વત્તા √16 આ હાળું ચલાવ મંગલ હકુબા જાદુગર છે હાલો 3 વત્તા √16 એ ખાલી જગ્યા સંખ્યા છે કેવી સંખ્યા છે ફટાફટ જવાબ આપો કેવી યસ સમય સંખ્યા છે ભાઈ કેમ સમય સંખ્યા છે 3 એમનેમ અહીંયા √16 છે 16 નું વર્ગમૂળ 4 3 ને 4 7 એ કેવી સંખ્યા કહેવાય સમય સંખ્યા કહેવાય નેક્સ્ટ ક્વેશ્ચન હવે તમને નહીં દેખાય મોજ કરો ભાઈ પાઈ એ ખાલી જગ્યા સંખ્યા છે હાલો જવાબ આપો સમય કે અસમય ફટાફટ ઝડપથી પાઈ કેવી છે હાલો કેમેરામાં પ્રોબ્લેમ છે હાલો ઝડપથી પાઈ એ કેવી સંખ્યા છે પાઈ એ કેવી સંખ્યા છે વેરી ગુડ જો ધ્યાન રાખો પાઈ કે ને તો તમારે યાદ રાખવાનું કે અસમય પાઈ કે તો અસમય 22/7 કે તો સમય આ યાદ રાખજો પાઈ કે તો અસમય
22/7 કે તો સમય, કારણ કે આ પીક્યુ સ્વરૂપની સંખ્યા છે. પીક્યુ એટલે અંશ અને છેદ વાળી સંખ્યા, જે અંશ અને છેદ વાળી સંખ્યા હોય એ સમય હોય. ચલો ક્લિયર થઈ ગયું. નેક્સ્ટ ક્વેશ્ચન. એના પછી ગુસ્સા 12, 15 ને 21 નો ખાલી જગ્યા ગુસ્સા કીધું તો 12 એટલે ભાઈ 2 તેરી 6 સોરી 2 દુ 4 અને 4 તેરી 12. આવી રીતના આવ્યો પડે ને. પછી 15 એટલે 3 પંચાન 15, 21 3 સત્તા ને 21, ત્રણેયમાં કોમન શું છે ભાઈ? 3. તો ગુસ્સા કેટલો નીકળે? 3 નીકળે. હાલો ક્લિયર છે. આની હું પીડીએફ મોકલી દઈશ, તમારે પછી લખી નાખવાનું. ચલો ક્લિયર છે ભાઈ? ફટાફટ ક્લિયર છે? હાલો હાલો, મારે કે મોબાઈલ નથી એટલે મારે તમારી કોમેન્ટ વાંચવા અહીંયા આવવું પડે છે ભાઈ. ક્લિયર છે? હા કે ના? હા કે ના? ઝડપથી હા કે ના? ડન ડન સાહેબ ડન, વેરી ગુડ. હાલો નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ. હવે શું કીધું ભાઈ? નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા ખાલી જગ્યા છે. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે 2 અને વિભાજ્ય સંખ્યા એટલે જેના ભાગ પડી શકે નાનામાં નાની એ છે 4. હવે આનું આપણને શું કીધું છે? લસા કીધું છે. તો લસાઈ કહી દઉં અને ગુસાઈ કહી દઉં. આ જ ખાલી જગ્યા તમને એમ પૂછે નાનામાં નાની અવિભાજ્ય નાનામાં નાની વિભાજ્ય એનો ગુસા શોધો, અને અથવા એમ પૂછે કે લસા શોધો, તો બે ગોતતા શીખવાડું. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ? 2. અને વિભાજ્ય સંખ્યા જેના ભાગ પાડી શકાય એવી સંખ્યાને વિભાજ્ય કહેવાય, એ છે 4. પણ આવ્યો પાડો 2 કા 2, 2 દુ 4. હવે આપણને લસા કીધું. લસામાં કોમન હોય એ એક વખત લખવાનું અને જે વધ્યું એ લખવાનું. તો અહીંયા એકડો વધ્યો ને બગડો વધ્યો એટલે ગુણ્યા 1 ગુણ્યા 2 એટલે જવાબ આવે 4. અને જો આ જ દાખલામાં આપણને ગુસ્સા પૂછ્યું હોય તો બંનેમાં કોમન હોય જ લખવાનું. તો ગુસ્સા કેટલો થાય? 2. ચલો ડન છે? ક્લિયર છે? ફટાફટી. જો લસા કે તો 1 અને ગુસ્સા કે તો 4. ક્લિયર છે ભાઈ? હાલો ક્લિયર છે? ફટાફટી. વેરી ગુડ વેરી ગુડ. સામે મારો સ્ક્રીન છે એટલે હું ત્યાં જઉં છું. હાલો આગળ વ્યા જઈએ. એના પછી ભાઈ 15m² n અને 25mn² નો લસા ખાલી જગ્યા છે. તો 15m² n અને 25mn², આનો લસા કીધો તો હાલો કરી નાખીએ ભાઈ. 15 તો કે 3 પંચા ને 15, m² એટલે 2 વખત m અને n 1 વખત ગુણ્યા n, અને પછી 25 કીધું છે એટલે 25 ગુણ્યા m અને n 2 વખત. હાલો જુઓ હવે લસા કાઢવાનું છે. તો લસામાં હરખું હોય એકવાર લખો, પેલા કોમન હોય 1 ટાઈમ. ઓકે, i કોમન ઉપાડો m, i કોમન ઉપાડો n. ઓકે, હવે શું વધ્યું? જે વધ્યું એ ઠપકારો. તો અહીંયા વધ્યું 3 પંચાન 15. હાલો અલગ અલગ જ લખું કા? હાલો તગડો ને પાંચડો. પછી શું વધ્યું? m એ વધ્યો અને n એ વધ્યો. હાલો ભાઈ m અને n કાઢી લઈએ. આનો ગુણાકાર કરીએ. 55 25 25 તેરી 75. m કેટલી વખત? 1 વખત ને 2 વખત એટલે m². n એ 2 વખત એટલે n². 75n², n² જવાબ આવે. ચલો ડન છે? ડન છે? ફટાફટી જવાબ આપો. ડન છે? હાલો બાપા જાઓ. ડન છે? આ ડન છે ભાઈ. હાલો આગળ વ્યા જઈએ હો ભાઈ. હાલો ડન. ઓકે આગળ. એના પછીનો પ્રશ્ન શું કીધું? નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો ગુસ્સા ખાલી જગ્યા છે. હમણાં જ શીખવાડ્યું. હાલો ઓલામ લસા હતો, આમાં ગુસ્સા હતો. હાલો હવે બાવને ખબર પડે, નાના બાવને ખબર પડે. કેટલો જવાબ આવે? 2. ડન. નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયાથી ખરા ખોટા શરૂ થાય છે. ખરા ખોટા. તો તમને એક ખાલી જગ્યા પૂછાય, એક ખરા ખોટા પૂછાય. વિભાગ એમાં 2 માર્ક્સ, બેઝિક અને સ્ટાન્ડર્ડ વાળાને. અને સ્ટાન્ડર્ડ વાળાને 2 માર્ક્સનો એક દાખલો પૂછાશે. એટલે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને 4 માર્ક્સનું ચેપ્ટર અને બેઝિક મેથ્સ વાળાને ખાલી 2 માર્ક્સનું ચેપ્ટર. હવે આ દાખલામાં હું કીધું? 2 ઘન પૂર્ણાંક a અને b. આ a છે. a અને b માટે ગુસ્સા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b. આ વિધાન સાચું છે? આવું કઈ સૂત્ર તમે ભણ્યા છો? ગુસ્સા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b. આવું કઈ સૂત્ર તમે ભણ્યા છો? આવું કઈ સૂત્ર ભણ્યા છો ભાઈ? હાલો એ ભાઈ इसको क्या होता है भाई? हरखू रे ने हरखू. हालो आવું કઈ ભણ્યા છો? હા કે ના? શું આવે? આ વિધાન સાચું કે ખોટું? સાચું. ઝૂમ ઇન ઝૂમ થાય છે. શું કીધું છે? આ બેટા ઝૂમ ઇન ઝૂમ આઉટ થાય છે. ઓકે હવે નહીં થાય. મેં કરી નાખ્યું બેટા સેટ. હે ને યાર કાલે છે ને
આ કેમેરા વાળા ભાઈને ફોન કરીને બધું સેટિંગ કરતા શીખવું પડશે. સેટિંગ બધા વિખાઈ ગયા છે એટલે ઝૂમ ઇન ઝૂમ આઉટ નહીં થાય. હવે આલો ડન છે. તો હવે આ સૂત્ર સાચું છે. આ સૂત્ર છે ગુસા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b. આ વિધાન કેવું છે? સાચું છે. તો અહીંયા લખીએ આપણે ખરું. આ વિધાન કેવું છે? ખરું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ગુસા 5 અને 15 નો 10 થાય. આ વિધાન સાચું કે ખોટું? સાચું કે ખોટું? હાલો, આ વિધાન સાચું કે ખોટું? તો સાહેબ ગુસા કીધો 5, તો કે 5 એકા 5, 15. ઓકે, તો કે 5 તેરી 15. આ બંનેમાં કોમન શું છે? 5. તો ગુસા 5 થાય. ગુસા કેટલો થાય ભાઈ? 5. હાલો ડન છે. તો ગુસા 5 થાય. ચલો ડન છે. ડન છે. હા કે ના? હા કે ના? હા. તો આપણને કીધું ગુસા 10 છે એટલે આ વિધાન કેવું છે? ખોટું છે. વિધાન કેવું છે? ખોટું છે. હાલો નેક્સ્ટ ક્વેશ્ચન, P1 અને PQ ભિન્ન અવિભાજ્ય પૂર્ણાંક હોય તો તેમનો ગુસા 1 થાય. ભાઈ બે ભિન્ન અવિભાજ્ય સંખ્યા છે અને એનો ગુસા 1 જ થાય. આ વિધાન કેવું છે? ખરું છે. આ વિધાન ખરું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, 95 વડે વિભાજ્ય હોય તેવી 4 અંકની મોટામાં મોટો પૂર્ણાંક 99,075. કેમ ખબર પડે? તો જો હું તમને શીખવાડું. 4 અંકની મોટામાં મોટી સંખ્યા કઈ થાય? આપણે 4 અંકની મોટામાં મોટી સંખ્યા 9,999 થાય ને. એમાં 1 નાખો તો 10,000 થઈ જાય. 10,000 માં 5 અંક થઈ જાય. તો 4 અંકની સૌથી મોટામાં મોટી સંખ્યા કઈ? 9,999. એને ભાંગ્યા 95 કરીએ ભાઈ. તો 95 એકા 95. 9 માંથી 5 જાય એટલે 4 ને 9 માંથી 9 જાય એટલે 0 ને ઉપરથી ઉતાર્યો 9. 55 ઘડિયા 49 આવે? નો આવે. તો મતલબ એવો કે ઉપરથી પાછો એક 9 ઉતારવો પડશે. એક સાથે બે સંખ્યા ઉતરી એટલે આપણે ઉપર મૂકવાનો 0. હવે 95 ઘડિયામાં 499. તો કે સાહેબ 95 ઘડિયો થોડો આવડે? 9 નો તો ઘડિયો આવડે. તો 9 પંચા 45 થાય. તો 95 ગુણ્યા 5 કરીને જોઈએ શું થાય છે. 50 વચ્ચે 25 વધી પડી 2. 9 પંચા 45 ને 2 48. 475. હાલો ભાગ હાલી જશે. 475. 9 માંથી 5 જાય 4 વધે. 9 માંથી 7 જાય 2 વધે. 4 માંથી 4 જાય એટલે 0. તો હવે શું કરવાનું? તો કે ભાઈ આપણે 9,999 માં આ જે શેષ વધી ને 24 બાદ કરી નાખવાના. એટલે આપણને 95 વડે વિભાજ્ય મોટા મોટી સંખ્યા 4 અંકની મળી જાય. 9 માંથી 4 માઇનસ કરો એટલે 5. 9 માંથી 2 માઇનસ કરો એટલે 7 ને 9 એમ 9 એમ. તો જવાબ કેટલો આવ્યો? 9,975. અને આપણને કીધું 9,975. એટલે વિધાન સાચું કહેવાય કે ખોટું કહેવાય? હાલો ઝડપથી જવાબ આપો. યસ, આ વિધાન કેવું છે? ખરું છે. તો આપણે લખીએ વિધાન ખરું છે. ચલો ડન છે દીકરાઓ. એના પછી આગળ બે સંખ્યાનો ગુસા 8 અને તેમનો ગુણાકાર 384 છે તો તેમનો લસા 48 છે. હવે હમણાં જ આપણે સૂત્ર જોયું. આપણે પેલી જ ખરું ખોટું હતું. શું સૂત્ર હતું? યાદ છે? ગુસા ગુણ્યા લસા બરાબર a ગુણ્યા b. હે ને? તો દાખલામાં આપણને એમ કીધું કે બે સંખ્યાનો ગુસા 8 છે એટલે ગુસા 8 લખી નાખો. લસા આપણે ગોતવો છે બરાબર. એનો ગુણાકાર કેટલો કીધો? 384. હાલો એક કામ કરીએ ને, લસા આપણને દાખલામાં આપ્યો જ છે, અહીંયા મૂકી દો વર્તાન. જો દાબા બરાબર જબા થઈ જાય તો વિધાન સાચું. જો દાબા બરાબર જબા ન થાય તો વિધાન ખોટું. બરાબર ને? આપણે આગળ ગુસા 8 છે, લસા 48 છે અને એનો ગુણાકાર એટલે એ બે સંખ્યાનો ગુણાકાર કેટલો કીધો આપણને? 384. તો આ બેન ગુણાકાર કરીએ. 48 ગુણ્યા 8. 8 64 વધી પડી 6. 8 ચોક 32. 32 ને 6 કેટલા થાય? તો કે 38. તો કે 384 આવી ગયો ભાઈ. તો 384 બરાબર 384 દાબા બરાબર જબા થઈ ગયું છે. મતલબ એવો વિધાન ખરું છે. એનો મતલબ શું થાય? વિધાન. તેથી વિધાન કેવું છે ભાઈ? ખરું છે. ચલો ડન છે. ડન છે. બધા કોમેન્ટમાં જવાબ લખો. ડન છે દીકરાઓ. મોસ્ટ આઈએમપી દાખલા છે જે આપણે કરી રહ્યા છીએ. ચલો ડન છે દીકરાઓ. હાલો હાલો 10 મિનિટમાં લેક્ચર તો આગળ ઘૂઘરો. હાલો વેરી ગુડ. એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના આપેલા અવયવી ટી માટે x + y બરાબર 24 થાય. હવે આ દાખલો ખાલી જગ્યામાં પૂછાય કે x + y બરાબર ખાલી જગ્યા. તો આપણે તો કરવો પડે. તો કેમ કરવાનું ધ્યાન રાખો. હવે પહેલા આપણે y ગોતશું. તો અહીંયા y માં શું છે? 2 ગુણ્યા 2 એટલે y બરાબર કેટલા થાય?
2 ગુણ્યા 2 એટલે 4. તો y આપણને મળી ગયો 4. હાલો ડન છે. y કેટલા મળી ગયા? 4. તો હવે x આપણે ગોતી લઈએ. x બરાબર શું છે? x બરાબર તો કે ભાઈ 5 ગુણ્યા y, 5 એમનેમ, y નો જવાબ 4 મળ્યો એટલે 5 ચોક 20. દાખલામાં આપણને કીધું x વત્તા y, તો કરી નાખીએ x વત્તા y. x કેટલા મળ્યા? 20 અને y કેટલા મળ્યા? 4. 20 ને 4 24 થાય છે ભાઈ. તો આ વિધાન સાચું કહેવાય કે ખોટું કહેવાય? આ વિધાન સાચું કહેવાય કે ખોટું કહેવાય? યસ, વેરી ગુડ. લખવાનું કે વિધાન ખરું છે. આપણે લખવાનું તેથી વિધાન ખરું છે. ભાઈ બહુ ઈઝી છે. પેલું ચેપ્ટર 2 માર્ક્સ લેવા. ખરું ખોટું છે ને ખાલી જગ્યા છે. એમાંથી ગુસા 120, 504 અને 882 બરાબર 6 થાય. આનો ગુસા 6 થાય. આપણે ગુસા ગોતવો પડશે. આમને તો ખબર નહીં પડે, એના માટે અવયવ કરવા પડશે. હાલો તો 120, 504 અને 882. 120 એના અવયવ પાડીએ આપણે 120 ના ફટાફટી. તો હવે આને 2 છક 12, 0 એમનેમ, 2 તેરી 6, પછી 15 દુ 30, 3 પંચા 15 ને 5 એકા 5. તો આપણે અહીંયા મૂકી દઈએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5. આ આપણે 120 ના અવયવ પાડ્યા. એક ના 504 ના અવયવ પાડીએ આપણે. 504 ભાગ્યા 2 બરાબર. તો 2 દુ 4, 2 પંચા 10 અને 2 દુ 4 બરાબર છે ને. હજી 2 આરે 2 એકા 2, 2 દુ 4, 2 એકા 2. લે સાહેબ તમારે કેમ કરો? હળ જ નથી પૂછતી. તો જુઓ કઈ નહીં, 2 આરે ભંગાકાર કરું છું. 2 એકા 2, 2 દુ 4, 5 માં 4 જાય એટલે 1 વધે, પાછળ બગડો છે એટલે 12. એટલે અહીંયા સાચું સારું કર્યું ભાઈ, ઉભા રહ્યા. 2 છક 12 એટલે કેટલો જવાબ આવ્યો? 126 જવાબ આવ્યો. ડન છે. હજી 2 આરે ભાગા કાઢીએ ભાઈ. અહીંયા 2 છક 12 અને 2 તેરી 6. આગળ હજી આપણે કાઢીએ ભાઈ. હવે 3 આરે ભાગાલ છે. તો જુઓ હું કરું 3 દુ 6 અને 3 એકા 3 બરાબર ને. પછી 3 સત્તા 21 અને 7 એકા 7. તો કેટલા મળ્યા? 2 3 વાર મળ્યા. એટલે અહીંયા હું લખું છું 2 ગુણ્યા 2 ગુણ્યા 2, પછી તગડો 2 વાર છે એટલે 3 ગુણ્યા 3 અને ગુણ્યા 7. હવે છેલ્લાના અવયવ પાડવાના. કોના અવયવ પાડવાના? 882 ના. હાલો પાડી નાખીએ અવયવ. 882 એને ભાગ્યા 2. તો 2 ચોક 8, 2 ચોક 8, 2 એકા 2. પછી તો કે 441 કોનું તમને ખ્યાલ હોય? 441 કોનું વર્ગમૂળ છે? જો તમને યાદ હોય તો બહુ સિમ્પલ છે. યાદ છે? 21 નું વર્ગમૂળ છે 441. તો તમે ડાયરેક્ટ કરીએ કહો, મતલબ એવો થાય કે 3 આરે ભાગ આલે અને તમે જે છે એમ પણ વિચારી શકો કે 21 ગુણ્યા 21 એ મૂકી શકાય, વાંધો નથી. તો આપણે 3 આરે ભાગ પાડીએ. 3 એકા 3, 4 માં 3 જાય એટલે 1 પાછળ ચોગડો છે એટલે 14, 4 તેરી 12 અને પછી જે છે આપણે આમ જ કરવું પડશે. હવે આમાં મગજ ન આવ્યું. હાલો 3 એકા 3, 1 વધ્યો, 4 તેરી ને 12, ઓકે 2 વધ્યા, ઉપરથી ઉતાર્યો 1 અને 3 સત્તા ને 21. હાલો ડન છે ને. હાલો ક્લિયર થઈ ગયું. હવે 137 ભાગ્યા 3 કરશું પાછા. હજી હાલશે. હા 3 આરે ભાગ હજી હાલશે. 7 ને 3 10, 137 જ થાય કે કંઈક લોચો પડ્યો છે બકુડાઓ? કંઈક લોચો પડ્યો છે. 3 એકા 3, 1 વધ્યા, ઉપરથી 4, 3 ચોખ્ખું 12, ઓકે 2 વધ્યા, ઉપરથી 1, 3 સત્તા ને 21. હા કંઈક લોચો પડ્યો, મેં ન કીધું. હાલો હજી 3 આરે ભાગ હાલશે. તો 3 આરે અકાડી હજી ભાગ. 3 ચોખ્ખું 12 અને 3 9 27, 77 49, 7 એકા 7. હાલો વહીવટ થઈ ગયો ભાઈ અંતે. કેમ પણ એક દાખલો ખરું ખોટું તે આપણે વી પાડી દે કે નહીં? હવે જો 3 3 1 માર્ક્સ માટે 3 3 અવયવ પાડવાના. આગળ વ્યા જઈએ. 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 7 ગુણ્યા 7. હવે આપણને ગુસ્સા કીધું છે તો હરખે હરખું ઉપાડો. બગડો બગડો ત્રણેયમાં હરખો. પછી તો કે ભાઈ આ બગડો બગડો છે પણ એ પેલા 2 માં જ છે, હવે ત્રીજામ નથી એટલે એક જ બગડો કોમન નીકળે. ગુસ્સા બરાબર 2. પછી આગળ શું કોમન નીકળે? તગડો અહીંયા છે, તગડો અહીંયા છે, તગડો અહીંયા છે. હાલો એટલે 3 નીકળે. હવે પેલામાં તગડો નથી, બીજામાં ત્રીજામાં છે એટલે તગડો ન નીકળે. પાંચડો નહીં નીકળે. હાથડો 2 માં છે, ત્રીજામાં નથી એટલે નહીં નીકળે. એટલે નીકળું શું કોમન? ત્રણેયમાં હોય એક બગડો ને ત્રણેયમાં એક તગડો તો છે એટલે 3 દુ 6. એટલે આ વિધાન સાચું છે. ચલો ડન છે. આ વિધાન ખરું છે. હાલો ડન છે ભાઈ. આ વિધાન ખરું છે. ક્લિયર ભાઈ? ઓકે ઓકે ઓકે. હાલો નેક્સ્ટ ક્વેશ્ચન. પછી 2 વત્તા √2 એ અસમય સંખ્યા છે. નાના બાવને ખબર પડે √2
કેવું છે? અસમય સંખ્યા. એટલે આપણે લખવાનું કે વિધાન કેવું છે? ખરું છે. ડન. ઓકે. પછી 3.14 114 પછી 1114 એ અસમય સંખ્યા છે. આ વિધાન સાચું કે ખોટું? સાચું કે ખોટું? સાચું કે ખોટું? સાચું ભાઈ. આ વિધાન કેવું છે ભાઈ? અસમય છે, ખરું છે. પણ હવે જોજો, આવું હોય તો 3.14 14 14 14 ડોટ 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 એક હરખી જ સંખ્યા રિપીટ થાય છે, અલગ અલગ નથી થતી. તો આ સમય સંખ્યા કહેવાય. આ કેવી સંખ્યા કહેવાય? સમય સંખ્યા કહેવાય. સમય સંખ્યા કહેવાય. આ સમય સંખ્યા છે. આને આપણે આમ લખી શકીએ 3.14 ની માથે 12. એક હરખી સંખ્યા રિપીટ થતી હોય તો. પણ પોઈન્ટ પછી અલગ અલગ સંખ્યા રિપીટ થતી હોય. 14 114 1114 એટલે આ સમય સંખ્યા છે. કોન્સેપ્ટ ક્લિયર થયો? કોન્સેપ્ટ ક્લિયર થયો? આ અસમય સંખ્યા છે, કારણ કે પોઈન્ટ પછી અલગ અલગ સંખ્યા રિપીટ થાય છે. આ સમય છે, કારણ કે સરખી સંખ્યા રિપીટ થાય છે. દેન આફ્ટર બસ પૂરું થઈ ગયું. ચલો, ક્લિયર છે દીકરાઓ? ક્લિયર છે? તો આજનો લેક્ચર આપણો અહીંયા સુધી.